પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વરસાદથી પાકને નુકસાન થતા નિવેદન આપ્યું હતું તો ઘેડ વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન થયું છે તો રાજ્ય સરકાર એસડીઆરએફ હેઠળ મદદ કરવા માંગે એ અંગે ખાતરી આપી છે। 1 હેક્ટર દીઠ 33% કરતાં વધારે નુકસાન હોય ત્યાં 8,500 રૂપિયા ફાળવશે અને વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકસાનીમાં વળતર અપાશે। તો ઘેડમાં કાયમી ધોરણે પાણી ભરાય છે અને તે અંગે રજૂઆત કરાઈ છે તો સેકોન એન્જિનિયર કંપની ઘેડ અંગે અંતિમ તબક્કામાં અહેવાલ તૈયાર કરી રહી છે ત્યારે નદી પરના દબાણો દૂર કરવા ખેડૂતોએ તૈયારી દર્શાવી છે તો નદીની ક્ષમતા 1,36,000 ક્યુસેક હોવી જોઈએ જેની સામે હાલ માત્ર 26,000 ક્યુસેક છે। શક્યતા નથી એટલા માટે ઘેડમાં તો પાણી આવવું જ જોઈએ, આવી અને એનું પૂરથી ખેતરો તરબતર થઈ જવા જોઈએ, પણ પાણીનો નિકાલ બહુ લાંબો સમય સુધી ન થાય એ ન ચાલી શકે। એટલે પાણીનો નિકાલ સમયસર થઈ જાય અને એ ઉપરાંત જે નદીઓ છે એ નદીઓ છે એના પાડાઓ છે દૂર થઈ જાય તો એ તૂટવાનો જે પ્રશ્ન થાય છે અને એને કારણે ખેતરો ધોવાય છે, ધોવાણ ન થાય એ માટેની યોજના જે આ નવો અભ્યાસ થઈ રહ્યો છે એમાં સૂચવવામાં આવશે।